સુરતની અડાજણ પોલીસે બિનવારસી હાલતમાં મળી આવેલ બાળાના વાલી વારસની ખરાઈ કરી પરિવારને બાળાને સોંપતા પરિવારનો આભાર વ્યક્ત કર્યો। સુરત પોલીસ કમિશનર વાબાંગ ઝામીર, અધિક પોલીસ કમિશનર બગડિયા, નાયબ પોલીસ કમિશનર ઝાલા અને મદદનીશ પોલીસ કમિશનર મોદી દ્વારા સુરત શહેરમાં ગુમ કે અપહરણ થયેલા નાના બાળકોને તાત્કાલિક શોધી કાઢવા તથા મળી આવેલ બાળકોના વાલી વારસને શોધી તેઓના પરિવારને સોંપવા આપેલી સૂચનાને લઈ પીઆઈને ચાવડાની ટીમ પેટ્રોલિંગમાં હતી। ત્યારે અડાજણ હની પાર્ક સુરભી ડેરી પાસે આવેલ ગાર્ડન નજીકથી એક 6 થી 7 વર્ષની માસૂમ બાળા બિનવારસી મળી આવી હોય, જે બોલતી કે સમજતી ન હોય, મંદબુદ્ધિની હોય, જેના કોઈ વાલી વારસ મળી ન આવતા જાગૃત રાહદારી દ્વારા અડાજણ પોલીસને જાણ કરતા અડાજણ પોલીસે બાળાનો કબજો લઈ રામનગર ખાતે ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સમાં મૂકી દીધી હતી અને બીજી તરફ અડાજણ પોલીસે તપાસ હાથ ધરી હતી, જેમાં CWPOના સભ્ય એએસઆઈ રમેશભાઈ તેમજ સી ટીમ દ્વારા બાળકીના માતા પિતાને શોધી કાઢવા તપાસ શરૂ કરતા બાળાના માતા પિતા મળી આવતા ખરાઈ કરી બાળાને અડાજણ પોલીસ મથકે જ માતા પિતાને બાળાનો કબજો સોંપતા તેઓએ પોલીસનો આભાર માન્યો હતો।